હેલો યુટ્યુબ ફેમિલી, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં ને? મજામાં જ રહેજો, અમે પણ મજામાં છીએ. અમારા વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. તો આજે આપણે સવારનું કામકાજ કરીને બપોર થઈ ગઈ છે, આમ તો 2 વાગી ગયા છે ને આપણે આજે 2 દણા કરવાના છે. ઘઉંનું છે ને બાજરાનું છે, તો આપણે હુકવવા મૂકેલું છે ને સારું કરવાનું પણ બાકી છે. તો જે આપણે તડકે હુકાય છે બહાર ને આજે પાણી પણ આવેલું હતું, તો હવારમાં એમાં જતા અને કપડાને એવું ધોઈ નાખ્યું ને આમાં નેન્સી બેન જો બહાર રમે છે. કા નેન્સી બેન શું કરા? હે શું કરા? હાલ તો આમાં નેન્સી બેને તૈયાર થઈ ગયા છે. કા નેનું બેન જઈને રમવાનું કેવું હોય જો. હલો એમ કેતો, હલો દોસ્તો. અંદર વહી ગઈ બોલો. મારે 2 વાગી ગયા છે ને મારે દણા પણ હારા કરવાના બાકી છે. આજે આપણે હવાનું બધું ઘરનું કામ કરતા હતા, જ્યાં હોઈને કચરો પડ્યો એ બધું બહાર સાફ કરતા હતા. એટલે આજે આપણે સવારમાં વ્લોગ નહોતો બનાવ્યો ને એમ થાય કે આપણે સવારમાં ટાઈમ નથી રહેતો, એટલે આપણે બપોર પછી વ્લોગ બનાવીએ. તો મારે 2 દણા દળવાના છે, ઘઉંનું છે ને બાજરાનું છે, તો મારે સારું કરવાનું બાકી છે. ને 2 વાગી ગયા છે, તો આપણે એ સારું કરવાનું છે. તો હું સારું કરી નાખું એટલી વારમાં અમારા ને વ્લોગમાં બિના રહેજો. આપણે ઘઉંનું દળનું સારું કરી નાખ્યું છે ને દળવાનું છે. ઘઉંનું દળનું 2 દણા છે, બાજરો પણ સારો કરવાનો છે. તો આપણે આ ઘંટીમાં નાખી દઈએ તો એટલી વારમાં આપણે બાજરો પણ સારો થઈ જાય ને એમ. જો ઘઉં તો સારા કરી નાખ્યા છે, તો આમાં આપણે દળવા નાખી દેવાનું છે. પછી મેં બાજરો પાછો સારો કરવાનો છે. તો જો મિત્ર આપણે બાજરાનું દળનું પણ સારું જ કરવાનું છે ને ઘઉં આપણે દળાય છે, તો એટલી વારમાં આપણે બાજરો સારો કરવાનો છે. તો થોડો ખારો કરી નાખીએ. 2 આજે ઘરે દળણા થયા, કેમ કે કાલે ટાઈમ નહોતો મળ્યો ને ઘરનું કામ વધી જાય, એટલે ક્યારેક કેમ થઈ જાય કે આપણે બીજે દિવસે દળી નાખીએ. તો આજે 2 કારે દળણા થયા મારે. તો બાજરાનું આપણે સારું કરી નાખીએ. જો મિત્ર આપણે ઘઉંનું દળાઈ ગયું છે ને હવે બાજરાનું દળનું દળવાનું છે. કેટલી વાર લાગે, તો આપણે બાજરાનું દળનું દળી નાખીએ. તો ઘંટી શરૂ છે તો હારો દળાઈ જાય ને એમ. તો જો આપણે બાજરો દળવા મૂકી દીધો છે. બાજરાનું દળાય છે જો દળનું. આપણે જોવું પડે આમાં ઝીણું છે કે પતલું એમ. બાજરાનું દળનું દળાય છે ને આપણે ઘઉંનું પણ દળી નાખ્યું છે. જો આપણે આમાં દળવું છે. આ છે ઘઉંનું. 2 દળણા એક હારે દળ્યા છે. કાલે પછી બીજું કામ આપણે કરી શકીએ ને એમ. તો દળનું દળાય છે ને અમારા નેન્સી પપ્પા આવી ગયા છે ને આ બકાલું પણ લાવ્યા છે. જો ગોવારે લાવ્યા, ગુવાર છે ને આમાં છે છોળ આવે ને મોટા ઈ. તો આપણે દળનું દળાય તો આપણે ત્યાં સુધી બીજું કામ કરીએ એમ. અવાજ તો બહુ એમાં આવશે કે એટલે આપણે દળનું દળાય છે પછી તમને આગળના વ્લોગમાં બતાવશું. આપણે આમાં બાજરો દળાય છે. બાજરો તો દળાય પણ હારો છે ને ભરવાના છે આપણે. તો અમારે જો નેન્સી પપ્પા છે કે ઘટલો લઈ આવી દીધો છે ને જઈ બાપ દીકરી 2 ભરવા બેસી ગયા. જો હા નેન્સી, જો નેન્સી પપ્પા જો ભરે દાળ પેલા લે. તો આપણે જે છે આપણે પલાળ્યા છે ને એને દાળ બનાવવાની છે. પછી દાળ બની જાય પછી આપણે ઘંટીમાં દળવાના છે અને લોટ કરવાનો છે. તો મારે પણ ભરવાના છે. તમે થોડાક ભરી દો પછી હું થોડો બેસું. હે કે રામ જો અમે ભજીયા બનાવવાના છે. હા નેન્સી ભજીયા ખાવાનું છે કે દો હાલો. તો હું તે ભરી નાખો આવે થોડા. મને આવડતા નથી, શીખવું જોઈએ ને થોડું. હા રામ દે કેટલા આખા દાણા નીકળાવો. આ પલાયેલી છે કેટલા ફોફા નીકળી ગયા હો, નકર નીકળે નહીં. હાલો અમારા વ્લોગમાં બના રહેજો. અમારે દાળે આવીથી છીણાઈથી ભરવાના છે. બાજરો એક બાજુ દળાય છે. આપણે રસોઈયાનું મુહૂર્ત કરી દીધું છે ભરવાનું. જબરદસ્ત આવડતું નથી પણ શીખવું જોઈએ ને હવે. દાળ આખી નીકળે છે.
ત્યાં મેં પડાવેલા હતા ને તે આપણે દાળને ભરવાની હતી. ભટ્ટો લઈ આવ્યા હતી. આજે આપણે ભરવા મીના છે. આજે વેલા લઈ આવ્યા હતા કામે કે હું લઈ આવી દઉં તો લઈ આવ્યા ને બાને આપણે દાળે ભરાઈ જાય ને આપણે જો ભરવા મીના છે ને આમાં દાળે આખી આખી નીકળે છે. એમાં નેન્સી બેન હારો નાખે છે. જો કામ કરાવે. નેન્સી કામ કરાવે, જીબડો કાઢતી થાય કામ કરાવતી થાય. હે નેન્સી હલવાઈ ગયા છે થોડા એ કારે ન નાખી દેવાય. બસ બસ નેન્સી. નેન્સી બેન તો કામ વધારે. હા હાલો તમે દાળ ભરી નાખી એટલી વાર. જો આવું આવી રીતે આવું નીકળે. ઓહો બસ ફેરે ફેરે ફેરે. ફેરવું છે ચવડી શાક. જો કેવો મસ્ત લાગે આ દાળ. આ છે આપણા શીણા. એના ખાઓ ઘોડા ખાનું કહેવાય. ને આ બને છે દાળ. દાળ બનીને પછી એનો બનશે લોટ. હમે ઘંટી એમાં દળાય છે. નાનો જાય એમાં. એમાં દળવાનું છે શીણા. આ નેન્સી બતાવે છે શીણા. અહીંયા પડી આપણી ગાડી. નેન્સી રેવા દે ને. ગાડી પીડી. આમાં જોઈ ને છે ને હળવાનું. જો દોસ્ત આપણે બાજરાનું દળનું દળાઈ ગયું છે. દળી નાખ્યું છે ને આપણે શેણા પણ ભળી નાખ્યા છે. હરર બધું કામ કરી નાખ્યું છે. એટલે આપણે શેણા તો ભળી નાખ્યા છે પણ એને ઝાટકવાના છે. તો કાંઈ એમનામાં રખાય નહીં. ઝાટકીને પછી ફોફા નીકળી જાય ને પાછા આના. તો આમાં કોક કોક તો આખા નીકળા દેશે. એ નોખા કરવા જોશે આપણે. આવું તો આપણે ફૂપડે કરીને એને ઝાટકવાના છે. પછી આપણે ઝાટકીને પછી હારા કરવાના છે. હારા કરીને એમાંથી આખા નીકળે એ પાછા અલગ કાઢવાના છે. તો આપણે એ કામ કરી નાખીએ ને પહેલાં થોડીક ઝાટકી નાખીએ. આમ તો આંચ પડવા આવી છે ને ચા પીવાનું પણ મન થાય છે. તો મારે પહેલાં ચા પીવી જોઈશે. હું ચા બનાવીને પી લો પછી ઝાટકી નાખું. ત્યાં સુધીમાં તમે અમારા વ્લોગમાં બના રહેજો. તો જો દોસ્તો આપણે હાંજ પડી ગઈ છે. ચા પાણી પણ પી લીધા છે. અને શેણાથી આપણે ઝાટકા નથી પણ એમને મૂકી દીધા છે. તો હાંજ પડી ગઈ છે તો આપણે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે. ને સાંજે આપણે આ શાક બકાલો લાવેલા છે તેમાં આપણે ગવાનું શાક બનાવવાનું છે. તો આપણે એને ખૂટવા જોઈશે. પહેલાં હારા કરવા જોઈશે. જો તો અમારે આ ગામમાંથી લાવેલા છે પિત્થલ પરથી. તો આપણે શાક રસોઈ બનાવવાની છે. આમ અંધારું થઈ ગયું છે. વહેલા અંધારું થઈ જાય 6 સાડા 6 થાય ને તા આપણે ગવાનું શાક બનાવું. હા બનાવો ગરમ ગુવારનું શાક મસ્ત મજાનું. મસ્ત મજાનું બટેટા નાખીને કે એમને બટેટા નાખી. હે નેન્સી તને કેવું ભાવે? બટેટા વાળું કા બટેટા વાળું કે ગવાર ખાવાનું છે? ગુવાર ખાવાનું છે કે. ચાલો દોસ્તો આપણે રસોઈ બનાવી નાખીએ છીએ. ને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. ને નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળીશું નવા વ્લોગ સાથે. અત્યારે બાય.